કે માત્ર એક શિક્ષાપત્રી જો જીવનમાં પચાવવામાં આવે તો બાકી કોઈ ગ્રંથની જરૂર ના રહે. હું ઘણીવાર લોકોને કહું છું કે ભલે તમે સ્વામિનારાયણ સંપ્રદાયને ના માનતા હો, પણ તો પણ તમે શિક્ષાપત્રી તો જરૂર વાંચો, કારણ કે શિક્ષાપત્રી એ માત્ર સાંપ્રદાયિક ગ્રંથ નથી, પણ એ તો માનવ માત્ર માટે રચાયેલી એક મશાલ છે. જો એને વાંચી શકો તો. એમણે નિયમ ઉપર શિક્ષાપત્રીની રચનામાં એવા સુંદર સુંદર નિયમો બનાવ્યા, અને આજે હું એમ કહી શકું, બિલકુલ નિર્દ્વંદ ભાવથી એમ કહી શકું કે ભારતની અંદર 20,000 સંપ્રદાયો છે. 20,000. તમને સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ એ 20,000 સંપ્રદાયોની અંદર સૌથી વધારેમાં વધારે કડક, સૌથી વધારેમાં વધારે વ્યવસ્થિત અને સૌથી વધારેમાં વધારે જીવનને નિર્મળ બનાવનારા નિયમો હોય અને પઢાતા હોય તો એ સ્વામિનારાયણ મંદિરોમાં પઢાય છે.